ધાંગધ્રામાં ભગવાન શ્રી જગન્નાથજીની 13મી ભવ્ય રથયાત્રા હરિભક્તોના જયઘોષથી ગુંજ્યું સમગ્ર શહેર. અષાઢી બીજના પાવન અવસરે ધાંગધ્રા શહેરમાં સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ અને રથયાત્રા સમિતિ દ્વારા ભગવાન શ્રી જગન્નાથજી, બલભદ્રજી અને સુભદ્રાજીની 13મી ભવ્ય અને દિવ્ય રથયાત્રાનું ભક્તિભાવપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. શાસ્ત્રોમાં વર્ણવ્યા મુજબ અષાઢી બીજના શુભ દિવસે ભગવાન શ્રી જગન્નાથજી ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજી સાથે રથમાં બિરાજમાન થઈ નગર ભ્રમણ કરી ભક્તોને દિવ્ય દર્શન આપે છે. આ પવિત્ર પરંપરાને જાળવી રાખવા ધાંગધ્રામાં પણ ભક્તિમય માહોલ વચ્ચે ભવ્ય શોભાયાત્રા નીકળી. રથયાત્રામાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો, મહંતો, સામાજિક અને રાજકીય આગેવાનો તેમજ મોટી સંખ્યામાં હરિભક્તો ઉમંગભેર જોડાયા હતા. વિવિધ મંડળો દ્વારા આકર્ષક ધાર્મિક વેશભૂષા, સાંસ્કૃતિક ઝાંખીઓ અને પૌરાણિક પાત્રોની મનોહર રજૂઆતે સૌનું મન મોહી લીધું. ભજન, કીર્તન, ઢોલ, નગારા અને જયઘોષ વચ્ચે સમગ્ર શહેર જય જગન્નાથના પવિત્ર નાદથી ગુંજી ઉઠ્યું. હરિભક્તો ભક્તિરસમાં લીન થઈ ભગવાનના દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી રહ્યા હતા. ધાંગધ્રા શહેર આજે જાણે ભગવાન શ્રી જગન્નાથજીની કૃપા અને ભક્તિના રંગમાં રંગાઈ ગયું હોય તેવો દિવ્ય અને અલૌકિક માહોલ સર્જાયો હતો. બ્યુરો રિપોર્ટ દિનેશ ગામવા સાથે ઋતુલ કુમાર ધામેચા, ધાંગધ્રા. અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુલ ધાંગધ્રા એવં રથયાત્રા સમિતિ દ્વારા છેલ્લા 12 વર્ષથી નીકળી રહી છે. આજે 13મી રથયાત્રા ધાંગધ્રાના રાજમાર્ગો ઉપર પસાર થઈ ભાવિક ભક્તોએ ભગવાન જગન્નાથજીનું ખૂબ જ ઉત્સાહભેર સ્વાગત કર્યું, પૂજન કર્યું અને હજારો ભક્તો આ ભગવાન જગન્નાથજીના દર્શન કરી અને પોતાના જીવનને ધન્ય બનાવ્યું છે. ખૂબ ધામધૂમથી ઉત્સાહપૂર્વક આજે આ 13મી રથયાત્રા સંપન્ન થઈ છે. અત્યારે 8 વાગ્યાના સુમારે અહીંયા ભગવતધામ ગુરુકુલમાં ધર્મસભામાં પરિવર્તિત થઈ રહી છે. તો સર્વે ધર્મપ્રેમી જનતાને જય જગન્નાથ, જય સ્વામિનારાયણ.